અર્પલ, આપણે કેટલા દિવસથી મતલબ સોમ થી શુક્ર કે શનિવારે પણ તમારે જે આ બસની સુવિધા છે આવી કાયમ રહેતી જ નથી કે કાયમ નથી રહેતી. કાયમ રહેતી જ નથી બસની સુવિધા? મતલબ બસ તો અહીંયા જે હાઈવે છે તો રોજ પસાર તો થાય જ છે, પણ જે સ્કૂલનો ટાઈમ છે એ સ્કૂલના ટાઈમે નથી મળતી. નહીં, અહીંયા નથી મળતી. તો તમે મતલબ ચાલીને રોજ આવવા જવાનું હોય તો કેટલા કિલોમીટર ચાલો છો? મારે કાયમ 65 કિલોમીટર થઈ જાય. રોજનું 5 કિલોમીટર ચાલવાનું. અને આ જે રોજનું 5 કિલોમીટર ચાલો છો, રોજનું જે સોમ થી શુક્ર જે સ્કૂલનો સવારનો ટાઈમ કેટલો છે? 7 વાગ્યાથી 7 થી 1. 7 થી 1 વાગ્યા સુધી સ્કૂલનો ટાઈમ છે. આજે શનિવાર છે એટલે વહેલા છૂટી ગયા છો. અને બીજા સાથે વાત કરી આવો ભાઈ, શું નામ છે તારું? રાહુલ. રાહુલ, કયું ગામ તમારું? નાંદ્રક. નાંદ્રક. આ સામતીર થી નાંદ્રક કેટલા કિલોમીટર થાય? 5. 5 કિલોમીટર. અને રોજ ચાલીને જવાનું, ચાલીને આવવાનું. હા, થાકી જતા હશો ને આમ? એ ટેવ પડી ગયો છે. થાકી જાય. આમ બસની રજૂઆત કરેલી ક્યારે? હા, કરી તો હતી પણ અઠવાડિયું આવી પછી બંધ થઈ ગઈ પાછી. એક અઠવાડિયું ચાલીને પછી બંધ થઈ ગઈ. એનું કારણ એ લોકોએ કીધું કે કઈ નથી કીધું. અત્યારે મતલબ મોટા ભાગના વિદ્યાર્થીઓ તો સમય થઈ ગયો એટલે એ લોકો વયા ગયા છે. એ વાહન મળી ગયું છૂટક એટલે વહી ગયા. છૂટક વાહન કેમાં મતલબ આમ મોટા ભાગે વાહન કેવા મળે? રિક્ષા. ખુલ્લી રિક્ષા જે સકડો આવે છે એમાં હા. ડર લાગતો હોય ને આવવામાં? હા. કારણ કે હાઈવે છે અને સકડા રિક્ષામાં આવો તો એક્સિડન્ટની સંભાવનાઓ પણ હોય, તો અસુરક્ષા પણ ખરી ને. હા. જે રીતે મતલબ વિદ્યાર્થીઓ સાથે વાત કરી, વાંધો નહીં ચાલો. જે રીતે મતલબ વિદ્યાર્થીઓ સાથે વાત કરી આપણે, આજે અત્યારે ડિજિટલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરતા હોય અને આમાં જે વિદ્યાર્થીઓની જે હાલત જોઈએ, જે દેશનું ભવિષ્ય છે, હવે દેશનું ભવિષ્ય જો ચાલતું જતું હોય રોડ ઉપર, આ જે હાઈવે છે, હાઈવે તમે પણ પાછળ જોઈ શકો છો, મોટા મોટા વાહનો પણ ગુજરતા હોય અને એ લોકો સકડો રિક્ષામાં જવા માટે મજબૂર હોય છે. સકડો રિક્ષા ન મળે ત્યારે પોતે હાલતા જવું પડે છે અને 5 કિલોમીટર જેટલું જવું પડે છે. અહીંયા 2 ગામ છે, જે નેસડા અને નાંદ્રક. અને નાંદ્રકના વિદ્યાર્થીઓ પણ આવે છે, નેસડાના વિદ્યાર્થીઓ પણ આવે છે.